અને મારવાનું છે માસલ્યું ને જે આવે ને એ બધું હાથમાં મારી નાખ. અરે બાપામાં તણી હું જાળાઈ નો રહી આ લોખંડના હરિયા તો છે ને વેગ્યા ઉભાય છે બાકી તો આમ ઓય બાપા એ કેવો મોજો ભેંકો બીક લાગે એવો. બાકી અત્યારના આ જમાનામાં આ સમયમાં માસલ્યું ખાવાની મજા આવે કાઈ. અરે વાહ હજી વરસાદ થી બહુ મજા આવે છે કા જલ્દી કરી જલ્દી ભાઈ કઈ ઘટે નહીં એવી માછલીઓ આવે બોલો મજા આવી ગઈ અમને ત્રણ નંગ આવી ગયા અને હવે તો ત્રણની આપણે અડધે નથી ભેગા તો આપણી પાસે ને એ મોટો છે હા એક તો ઓણિયું ઠેકીને ભઈ ગયું સાહેબ અને એક આ શેળવો છે બે કેટલું શાક વાય બરાબર આલ્યો ઠેલી તમને કઈ દેખાડું યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં મારા આજના વિડિયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે નવી તણી તાર કરી છે નવી તણી લઈને જાય છે માસજી ટોટરા વાંચી કહેજો જી આવે નહીં તમને દેખાડવાનું છે ને આ કાજલ ઇન્ટરવ્યુ છે ને એની જેમ દેવ છું હું લેવા ખબર છે પીડ કરી તાત્કાલિક દેવાનું હતું કાજલને પણ મેં પીડ કરવાનું કારણ એ છે કે સને શેળવો એક આયલો છે દેખાડી દો ફેમિલી ગાઈસ અહીંયા તો શેળવો લઈને આલા જાય છે બે જણા જવો તો થેન્ક યુ કા બધાય છે ને જવો હવે છે ને ગાઈસ જવો ધડી આવે એટલી પાછળ ટેજ લીધી એના કારણે મારે ઇન્ટરવ્યુ દેવી પડ્યું ને શેળવો દેખાડો પડ્યો આ વેલા અહીંયા હોત તો મારે યાર એટલી ઉપાધિ થાત નો થાત લે સાઈડ કાપી જી હવે ગાઈસ પગ આમ જુઓ સિરિયસલી પોદા ઉતરી જાય એવું લાગે છોટા કા ચાને ખરા ઓ માય ગોડ ચાલો તો હવે ઘડીક સંભાળ છે કેમેરો આપણે જલ્દી કામ કરવાનું છે કે ત્રણિયું બણીનું આમ જો બહાટીને ધબ પડી કા તો ફેમિલી અમે છે નવે નવી તરણી તાર કરતા હા હવારદીની તાર કરતા હા બપોર થઈ રહે તરિયા ત્યાં છે ને માન તાર થઈ રહી બોલો એટલે પાણીથી કેટલું બધું આવી ગયું ને અમે છે ને ફૂલ ઉતવાળમાં જઈએ ફટાફટ જઈએ કેમ કે અમારી જગ્યા હતી ને ત્યાં પાછું પાણી ખાઈ ગમ આવી જાય એવું લાગે એવું છે ને થોડું પાણી તો આવી જાય પણ તોય આપણે મૂકી દેવાની છે તો ખાસ કરીને છે ને આજના વિડીયોમાં બના રહેજો મજા આવી છે માછલા પકડવાના છે પાણીમાં અને શું કહેવાય કે પાણીમાં આપણે જોવાનું છે બે ત્રણ વખત મૂકવાનું છે બે ત્રણ વખત ઉપાડવાનું છે એવું બધું કરવાનું છે તો ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો તો ફેમિલી આપણે પગી જશે જા આપણે તરણી મૂકવાની હતી ને ના સમજો આપણે આ બાજુ આમથી નામ તરણી મૂકવાની છે સાહેબ શરૂ કરી દીધું છે શરૂ નહીં પણ તો છે કે જો નવી આપણે છે આવી રીતના મેંડા બાંધ્યા બે કોઈ ડાંસા માર્યા તરણા બાંધ્યા ને એવું બધું કરેલું છે ને બાકી જો હવે અહીંથી શરૂ કરવાનું છે એથી એટલે આપણે એવું બાકી પાણી આમાં આવી ગયું છે અત્યારે તો તમે જોઈ કહેજો ને કશે ને પાણી ન આવે ને પહેલાં તરણી મુકાઈ જવી જોઈએ પણ અમારે થોડુંક મોડું થઈ ગયું એવું છે તો કાંઈ વાંધો નહીં પાણા નંબાવા પાણા નથી મૂકવાના કે આમાં સાહેબને મૂકીએ અને પછી પાણી આવશે ને ત્યારે આપણે આવીને જ રહેવાનું ચાર્જ બધા જવાનું નથી કેમ કે ઘેરા કેટલી ગરમી થાય અહીંયા કેવો મસ્ત પવન આવ્યો બોલો કાંઈ સાહેબ એ તો આખે ના હે હો તેને વાતો સમજો છે ને એક ઓલું છે કે અમારે છે ને જેવી તવણી મગાવી ને એવી ન આવી ડબલના ઓલાવાળી આવી કે ફૂલ જોડો છે આમાં કાંઈ વાંધો નહીં અત્યારે ઉતાવળમાં છે ને ફટાફટ તાર કરી છે અને મારવાનું છે માસલ્યું ને જે આવે ને એ બધું હાથમાં મારી નાખ આપણે તરણી મકાન શરૂ થઈ ગયું છે જો તમે તરણા જોઈ શકતા છો અહીંથી જો આમ આવી રીતના મુકાતી જાય છે અને સામે જો હજી મૂકતા જાય છે સાહેબને મને એમ લાગે કે તરણી છે ને મોટી પડખી આમાં આમ છે નહીં એવું છે પણ પછી આમ વળી જાય એવું લાગે છે બાકી જોઈએ આજમાં હું શાક આવી આપણે એક વખત આવ્યા ત્યારે કેટલી બધી માછલીઓ આવી તમને ખબર છે બધાને પવન આવે એટલે અવાજ આવે કે નહીં આવતો કાંઈ ખબર છે નહીં મને બાકી જાય તરણી આવી રીતના મૂકવાનું શરૂ છે આમાં આપણે છે કે પાણા ને એવું કાંઈ દબાવવાનું ન હોય આવી રીતના મૂકી દેવાનું હોય ખાલી અને થોડું પાણી થાય કે પછી ઉપાડી લેવાનું હોય એમ હાવ ભરાઈ જાય દરિયો તો આવથી રહેવા ન દેવાના અને લઈ લેવાની હોય બસ બાકી દરિયો જોવા આમ થોડો હેબાક થતો આવે જોઈ શકતા છે ફેમિલી ગાઈસ તરણી તો મૂકી દીધી અત્યારે અહીંયા દરિયા પાણી હલતું નથી ખબરતું નથી એટલું દરિયો થીર કે હાવ એક નંબર મસ્ત સકા છે પણ તમને આમ જુઓ ઝલક દેખાડો ખાલી આમ તો જુઓ ઓય બાપરે બાપામાં તરણી હું જાળાઈ ન રહી આ લોખંડના હરિયા તો છે ને વેગ્યા ઉભાય છે બાકી તો આમ તો જુઓ એકલો મોજો કેટલો મોજો પણ કાંઈ વાંધો નહીં આપણે અહીંયા રહેવાનું થતું નથી જલ્દી ભાગી જવાનું છે કાંઠે ના ઘડીક બેસી પાણી આવે તેવા જો આવીશું કા તો ફેમિલી ગાઈસ આપણે તરણીથી કેટલા દૂર આવી ગયા ખબર છે ઉર્જી અને ધનજી નાવા મળ્યા અમે બે જણા બેઠા કા હા બેઠા તરણી દેખાડી દઉં તમને જરી અહીંયા આ આપણી તરણી છે આમાં જે શાક આવે ને તમને દેખાડવામાં આવી છે બાકી અત્યારે તો કાંઈ મેકીને આપણે અહીંયા વ્યાવા અને આવડા છોકરા અહીંયા નાય છે જુઓ અને અહીંયા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર અને અહીંયા છે દરિયાની અંદર મોજા ઓહ એ ગાઈસ મોજા એટલે પેલા નંબરે ઓ ભાઈ
આમ જોવો હરિયામાં ઝાડના થીથરા કાઢી લેખા શું કરવું પડે જરા બોલો. ઓય બાપા એ કેવો મોજો ભાઈ બીક લાગે એવો, પણ કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ આપણે બેસવાનું છે. હા સપલા લેવા જાઓ, ચિંતા કરતા ને લઈ લીધા ભાઈ, સપલા લઈ લીધા કા, સપલા ને થઈ ગયું કા, હા થઈ ગયું ને? સપલાનું થઈ ગયું છે આ. હા હો. તો ફેમિલી ગાઈસ કોમેન્ટમાં કહી દેજો આ શું છે એમ. હવે વર્તાય તા એવું લાગે છે મારું બેટું લે. કાંઈ વાંધો નહીં ફેમિલી, પાણી મસ્ત મજાનું આવે આવવા માંડ્યું છે હવે. બાકી હજી તો આપણે હમણાં જાણ થતું નથી કા. હા થોડુંક પાણી લાટ થવા દેવાનું છે. અહીંયા હજી કાદી દેખાય ને, આ કાદી બુરાઈ જાય ને, આ આપણી આ પીવાના જવાનું છે, એટલે પાણી કેડે કેડે ઉપર થઈ જાય. અને શાક છે ને ગમે એટલું થોડતું છે ને એ હંધુયામાં ફસાય એટલે અમે ડાયરેક્ટ પકડી લેવું. ગાઈસ હવે છે ને અહીંયા આવી જા મહેમાન, મારો હાળો, આમ તો બે મારા હાળા છે. તરણી લેવા બોલો, અમારી પાસે આવ્યો, અમે યાર માન તાર કરી અને હજી દરિયામાં મેકી તો લેવાય આવી જશે પાછી દીધી. હા એમ સા મેકલે જ રાત લેવા આવી જાય, સાખોથી લઈ નો જાય તો હારું ઉપાધી છે. અને મારું તો કઈ હાલે નહીં, કેમ કે એના ભાઈને આ દઈએ દે, એનું કઈ નક્કી ન કહેવાય. શું વિચાર છે તારો? ચાલ આવે ને એટલે તે જ એવું હતું ને? વાહ ભાઈ યા તો તમે અહીંયા રહ્યા ફેમિલી. અને હવે છે ને જો ઘણું બધું પાણી થઈ ગયું છે અહીંયા, હાવ કાંઠે પાણી આવી ગયું, તમે જોઈ શકતા છો. અહીંયા પાણી નહોતું અને આપણું ઝાડ છે ને ઠેઠ ઓલા પણ તમને દેખાડી દો કઈ જરૂર આ જો આપણું છે. જો ઓહો એક તરણ જ દેખાય ઠાય. ફેમિલી ગાઈસ મારો હાળવાની છે ને હવે જાય છે આમ કૃષ્ણા નેન્શન કે બધા આવ્યા બધા વૈયા જાય છે, આ બેરા અને અમી બેરા. હવે આવું છે આપણે જોવા અને સાઈ લેવા. લેતા આવી કંઈક આવ્યું હોય તો દેખાડી તમને બધાને અને સહી છે. ચાલો તો ફેમિલી જલ્દી જઈએ, નકર ના અહીંયા પાણી વધી જાય ના, હજી મોજા આવવા નથી રા. બાકી મોજા આવવામાં હવે કઈ લાટ વાર છે નહીં કા. ઓય હું કે ફેમિલી ગાઈસ કાજલ ને કુરજીભાઈ જાય છે અને મેં એમ કર્યું કે જાવું નથી એમ, પણ હવે જોઈ તમારે બધાને જોવું છે તો અંદર જાઓ. આ કીજો હાલો ફટાફટ કીજો, નકર જો જાવ કે ન જાવ હું હલવાનું હેકડી. હવે તમે કોમેન્ટ કરો, તમારી કોમેન્ટની રાહ જોઈને બહાર ઊભો મારા વાલા. જો ગાઈસ તમે કોમેન્ટ કરી એટલે હું જાઉં છું હવે અંદર. હું આવે ને ના જઈને ડાયરેક્ટ લાઈવ દેખાડું. કુરજીભાઈ પકી જશે, કાજલ હજી ચાલી જાય છે અને શું થાય શું ખબર, પાણી ગરમ કાંઈ લગભગ તો સાકર ને એટલું પાણી ગરમ છે. હવે અંદર ના ટાઢું હોય ને તો એટલે મોજો હમો જાય. જો લે બોલો, આમાં તો ઓખાળી મારવા મળે, પાણી પાડી દે એટલું બળ કરે બોલો. તો ફેમિલી ઘણું પાણી થઈ ગયું હે, બાકી જે શાક આવે એ હવે અહીંયા આમ જો મોજો પાછો કેમ જતો છે, આમ જોવો તો એ મોજો પાછો કેમ જાય. એમની મોજો કઈ પાછો જાય બોલો. ઓય ઠેલી લ્યો આમ જુઓ. ઓહો યા ઓકે હાલો કરો જલ્દી પ્લીઝ છે ને ફેમિલી ગાઈસ. સમજો કાંઈક શાક આવે તો સારું, ભૂખ લાગેલ છે, દુનિયાની મહેનત દુનિયાની કરેલ છે, કાંઈક શાક આવવું જોઈએ. પાણી તો હવે એમ તો ઠંડુ આવી જાય, વાંધો નથી બહુ. શાક આવે ને જે તમને દેખાડો. એ તું ધીમી રે, ઓલા પણ હલવાઈ જશે, કાઢો. જો આમ જો અહીંયા આઈડી મારા વાલા મેકલા એક નંગ. હા એ ગાઈસ મેકલાવો જો કીધું ભમરાળા સવો એમ સવો આજો તમે આજો યાર. ના હું અટતો જાય કારક મોજા તો ઠેલી નહીં પેલી છે ને આ તો કાઢી લઈ નકર આવી જા. હવે એ ઉપર કોજી આમ જુઓ કેવી માછલી એ મસ્ત. કાઢ કેમ કાઢી ગાડી જોઈએ ને કઈક તો વહી રહે તો સાહેબ તો તને પાડી તો પાણીમાં નવરાવું ચાલી આવશે. ઠેલી પછી કડીમાં રાખેલી હે. હા ઓય બાપા ઠેલી વહી નો દેલી બોલો. માયલી નહીં દે, ઠેલી નો આવી દે. મોટું ગાઈસ પાછી લાલે કાંઈ ખેલે આમ આવે. મારો દીકરો હારા હે. હાલો લે કાળી માછલી આવી હે. એ લે હું જોયું છોડું યા તમે. અરે વાહ ગાઈસ માછલી હે, માછલી એક નંબર આવી ગઈ છે. એટલે કે એક આ ને એક આ બે અને એક અહીંયા છે. આમ જો કુરજી ઉપર પાછળ એક અહીંયા
કહેવાનો મતલબ 3 મસાલો આવી ગયો આવ્યો અને કેટલું આવેનું કઈ નક્કી છે નહીં. આપણે કાઢતી જવાનું છે, થેલીમાં નાખતી જવાનું છે અને પકડતી પણ જવાનું છે. બાકી અત્યારના આ જમાનામાં આ સમયમાં મસાલો ખાવાની મજા આવે કાંઈ. અરે વાહ, હજી વરસાદ થઈ બહુ મજા આવશે કા. જલ્દી કર જલ્દી કર. હે મોઢામાં પાણી પીવા ન પડી જાય. એની જેમ જ થાય એમ છે કા. એમ જ થાય તો લહાણ વાળું મરસું અત્યારે હોય ને તો પડી જાય. હાલે લે. અને ગાઈસ ઈ બે કાઢ લીધી ને એમ આ કાઢવાની છે માછલી. એટલે આમ જો જોરદાર માછલી ભાઈ, કઈ ઘટે નહીં ને એવી માછલીઓ આવે. બોલો મજા આવી ગઈ અમને. 3 નંગ આવી ગયા અને હવે તો 3 આપણે અડધે નથી પીગા, અહીં તો આમ ઘણી છે તો થોડીક હજી વધારે આવી જાય એટલે આપણે પૈસા મહેનત વસૂલ. તો ફેમિલી મેં છે ને કાઢી નથી. એ કે લાવો હું કાઢી નાખું. તમે કીધું આલી લો કાઢી નાખો. તે હવે એ કાઢે છે. લે લે કોઈ બાપા આ દુખી હોય ને આંગળીએ કંઈક વાગલ છે. એક માહિતી પડી ગઈ એટલે તમને ખાવાનું નહીં મળે. બધું ખાય. બીજી આ આંગળી દુખતી હોય હમુથી કાઢી લેક તો નાલી. કાઢી નાખી. મારો મગ જો કાંઈક આવ્યું. શેળવો આવ્યો કાંઈ શેળવો. જો પોંડી ઉઠે કે જો જાય. એ કોની આ બીજો ચડવા આવ્યો. ઈ મોટો છે કઈ જો. પૂરજીભાઈ પાસે ને ઈ મોટો છે. હા. એક તો કોંડિયું ઠેકીને ભઈ ગયું સાહેબ. અને એક આ શેળવો છે બેક નાનો. આવા શેળવો આવે. જીવતો નહીં ને મરી ગયો. જો ગાઈસ કેમ છે શેળવો. ઓહો એ મેકલાવો મારા વાલા એક નાંગ. જો કેટલો મસ્ત હે. અરે વાહ છે ને જોરદાર. આની જેવો અહીંયા કાઢે છે કા. હાલે નહીં લે હું ડૂકી જવા. ઠેલી તમે રાખવા આવ્યો. કેટલું શાક વાય બરાબર. આલ્યો ઠેલી. તમને કઈ દેખાડું? જો એ લેને લીધું તો પછી હાવ ટાઢોડી થઈ ગયો ભાઈ. તમે લે આને કે આવતા આવતા શેડા પાસે તો મારું બેટું હજી કઈ આવ્યું નથી. બોલો ઘણી હકેલ લીધી. ઓલ પાવતું આ બાજુ તો કાઈ નહીં કાઈ. એ હળવે ચાલે કે મારી પ્યાર કી ગાડી રે ઠન 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 મારી સલટ બોડી રે. તેમ પણ ગીત ગાઈશ. આપણે ગીત ગાતા આવડે થોડા થોડા ગાઈ કરે. હાલો હા. તારી આ લોટ આવ્યો મોજો ભાગી. ઘરે આવી. હે કાકા આવ્યું ની. ઘરે સહી થઈ. મહેનત ઘણી કરી પણ માથે પડી. એવું છે. હા. હવે ઘરે જઈને તમને શાક છડીને બધું દેખાડી દીધું. બીજું તો હવે કાંઈ રસ્તો નથી મારી પાસે. બીજે ત્યાં ઝાડ પાછું ચરણી મેકાય એમ નથી કેમ કે પાણી છે કિનારે સુધી પગી જાય. હવે આમાં તમે કાંઈ ન મેકીએ પણ હવે મેકી હોય ને તોય વણાઈ જાય, ઘૂસવાઈ જાય અને ફાટી પણ જાય. તમે આમાં આમ કાંઈ નહોતું છું કેમ ચલો મને હવે મગજમાં આવ્યું. મારા આળાને મેં હવનના પોરમાં ફોન કર્યો. ટીટમ જેટલા આવે એટલે રાખજો. કાંઈ મેં 300-400 ગરમ શેર 1.5 શેર એમ આવતા. આજમાં મેં ફોન કર્યો તો એક ટીટમ મુરે લઈ ન છે. તા એ છે કેતન ને ભોલુભાઈ બે અહીંયા આવી જતા. મારું બેટું અમારે શાકમાં આવ્યું આમ ઠકી દઈ. બોલો એ પણ નહોતી રે. હા એમ ચલો છે. એવું કઈ. નહીં હો તારા ભાઈ નું કાંઈ પાકડું ઊંચું રાખમાં તો તારે એમ જ ચલો છે. હા નવી તણીમાં કઈ આવે ને તેમાં થઈ કે પૂરા પાકો. મેલી તમને હજી એક વાત કીધું. આ મસબા અમારે અત્યારે બધા 3-4 મહિના બંધ રહી. હવે શ્રાવણથી ભાદરવા મહિનામાં શરૂ થાય ત્યાં સુધી મસબાનું શાક ન મળે. મસબાનું શાક ન મળે એટલે આ તણીનું નાનું કે મોટું શાક એટલું મીઠું લાગે એટલી મજા આવે વાત ન પૂછો. બાકી આ મસબા તો અત્યારે બંધ પડ્યા. તો ફેમિલી આપણે બે વર્ષે ઘરે આવીને આપણે શાક ઠેલું તો શાક જોવા એટલે કંઈક નીકળ્યું છે અને ધોઈ નાખતા છે. મહેનત તમને તો ઘણી કરી. બધાને ખબર જ છે કે 3 માછલીઓનો પૂરો ને 2 શેળવિયું આવ્યું હતું. તો બસ એટલું જ શાક આવ્યું છે. બીજું કાંઈ નથી. સાહેબને એકલાને એક ભાન પીધા છે. હા, એટલે વાંધો નહીં આવે. મારે થઈ રહે હવે બીજું કઈ નહીં કા મહેનત કરી એ વસ્તુ. ઈ આમ વસૂલ ને આમ વસૂલ નહીં એવું છું હવે. સાહેબને એકને વસૂલ અમારે વસૂલ નહીં એવું છે. ને બસ જો આવી રીતનું કંઈક શાક હતું. આજનો વિડીયો અહીં પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય. એટલું શાક પકડવામાં કેટલી મહેનત પડી તમે જોયું આજ. હા ઈ તો તમે ખાલી શૂટિંગ કર્યું પેલા ઈ શૂટિંગ વિનાનું તો બાકી હતી કા એ કેટલું કામ કર્યું હોય તો તમને થોડી ખબર હોય. હવાતીની મહેનત કરતા હા અમે તો ચાલો બાય બાય. બાય બાય.